દાજવાના ધંધા કરો હું પંખામાં કેપેસિટર ચડાવે છે આમાં લોટ નાખવાનો છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો કેમ છો બધા મજામાં નાશ ક્લિયર થઈ ગઈ છે હું હજી થઈ ગયો છું 9:30 થઈ ગયા છે ને બધા વહેલાના તુતુવાટી બોલે મને તો કેટલા જણા સગાડી હોતી ગયા ને અમારા ઘરે જો ડાયરો બેઠો બેઠો હવણ કરે છે બધું મારા મમ્મી ઠામડા ધોઈ રહ્યા છે કેમ બટા એટલો બધો મોડો થઈ ગયો 2 દી તો હૂતો ન હોય તો શું કરવાનું મેં રીલ ને પાયું છે તમે મને આપ્યા હતા પૈસા કીધું નથી કે રીલ પાય એમ ખોટું ખોટું હવે ખેર વહી ગઈ પછી બપોર થઈ ગયો પણ લાઈટ જ નથી હું પેટ્યું બની લાઈટ ન હોય તો બની બાબા બોલો કેમ છે ખેર મજા છે મજા ખેર બિહાર નથી કર્યું પતંગ બતંગ ને ચડો પતંગ નહીં ચડો કેમ નહીં પતંગ દેખાતા નહીં સોડા બોડા પીની સોડા બોડા નહીં તો ચાય પાણી પીને હા ચાય પાણી પીને ચિકમ ડોહો કરી નતો આપણે ખોળે બાબા કેમ છો મારા કલે તો બધા મજામાં તો આજ આપણે આખો દી ખીર ઉજવી છે રવિવાર પતંગ બતંગ ચકડાવ્યા છે અને આજ હવે આપણે છે ને મસ્ત મજાની રેસીપી બનાવું દાળ ભાતનું બનાવું રોટલા મરસા તળશું દાદા અને દાદી આવે છે ફાઇનલી મિત્રો મારા દાદા અને મારા મા બી આવે છે મારા પપ્પા લેવા ગયા છે તો મસ્ત મજાની દાદાની આજ આવે છે તો મસ્ત મજાની રેસીપી બનાવી નાખી તો એમાં મમ્મીને એને થોડુંક ધ્યાન દેવી હેરાન કરવી અંજીબેન ને પ્રિયાબેન શું લેવા ગયા છે બીજું ફાઇનલી મિત્રો મમ્મીએ દાળ ભાતના ચોખા મૂકી દીધા છે હવે સોડા પી ગઈ મસ્ત મજાની પ્રિયાબેનની જે જો નાસ્તો અલર એ બેન સિંગ મોળસ ઓલે સિંગ મોળે છે હું સિંગ ફોલે ઓલી દાળ તો હજી બનાવવાની પડી લાગે છો ટમેટા બમેટા કઈ કાપવાના છે હરેગવાનું શાક બનાવવાનું હરેગવાનું રીંગણાનું ને હરેગો રીંગણા ને ટમેટા બીજું કઈ નહીં સિગ્નેચર ખાઈ છે હે દાળ નો અંદર કેમ મૂકવાનું જે સગું એમાં મીઠું નાખું આખું ડબલું નાખી દો ને આખું ડબલું નાખી દો તાર દાદી ને તાર દાદા ને બધા જ આવે છે આ ગલોપ ટીંગાડી દેવો છે તો મેં તો મસ્તીનું ગીત વગે સ્પેશિયલ ગીત વગે શિબલી રીંગણા મોળી નાખ્યા છે ગુવાર મોળી ગુવાર હું હરેગો કાપી નાખ્યો છે ટમેટા 2 ફાડા કઈ છે એને કાપવાના છે મરસા મોળી નાખ્યા છે અંશીબેન છે ને દાળ બફાઈ ગઈ છે કે નહીં એમ જોઈને આવીને ટમેટા મોળવા મીણ્યા પાછા
ફાઇનલી મિત્રો આપણો એક આ સબસ્ક્રાઇબ આવી ગયો છે બરાબર. એના મામાના ઘરે શેર કરવા એ મને કહે હું તમારો વ્લોગ રોજ જોઉં છું. કહી દે માલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. लाइक और सब्सक्राइब कर देखो શેર કરી દેજો. नवो शेयर તું જોવે છો? નથી થઈ કે તો કોણ છે તો કોણ બોલે હું નો જ બોલું છું ફરિયાદ કરી એ છેક લે કે મીકો તોય એને એમ કીધું ધાબો મિત્રો આખો દી ભરેલો હોય. આખો આવડો મોટો ધાબો છે ને જો કે એને ફોન કરાવી દે આખો દી ધાબો ભરેલો હોય. બોલો કેટલું માણસો ત્યાં કેર મુનાભાઈ કીધું જો મારા મમ્મી ને મારા મામા બે હવાન કરે છે. હું નો જ બોલું છું હવાન કરે છે. હું વાત કરતો હોય આપને કઈ ખબર છે. કોણ બોલે છે આપણા ઘરે વેલ છે જો લાલ ફૂલડાની મસ્ત મજાની. કોઈ કે ડાયરેક્ટ એમ નામ તો આ ચીજ એમ લાગે ફાઇનલી મિત્રો દાદાની પોગી જશે ઘરે મારા પપ્પાની લઈને આવી ગયા છે. જો એ કઈ જય માતાજી બા. જો પરિસ્થિતિ બોલ. જો આપણા દાદા છે અને આપણા બા છે. આ ચશ્મા નવા લેવા એ છે. હા સારું દેખાય છે. હા માથું દુખે છે. નહીં મિત્રો ફાઇનલી બાને એક મસ્ત મજાના ચશ્મા કરાવી દીધા. કેટલાના છે? 500 નંબર વાળા છે કે નંબર વગરના? નંબર વાળા નંબર વાળા છે. આપણા પપ્પા બ્લોગ જોવે છે. જો મિત્રો દાદાની આવી ગયા છે અને પ્રિયાબેન ચા બનાવે છે. મારા દાદા એક અહીંયા દામદ દોશી તેલ એમ નો આવે તેલ તો કેમ આવે? અને શાંતિ રાખો બીજા કઈ નાખ્યું મિત્રો પછી પાછા મળવી. હજી તેલ નથી આવતું. તેલ આવે પછી પાછા મળવી આપણે. હાલો लारी માંથી લાવ્યા હતા હગા ફાઇનલી મિત્રો આપણે જો મરસાના અને મેથીના ભજીયા બનાવવાના છે. આ છે સિનાનો લોટ. આ મમ્મીએ 2-3 ભજીયા કાઢી લીધા છે. આપણે ભજીયા બનાવી નાખીએ. અંજીબેન જે બટેટા મળે છે. જો તો હું ભજીયા નાખું મરસા નાખું. બટેટા મળાઈ જા તો કેટલી વાર લાગે? ઉતર લેવાનું તો આ ઉતાર લેવું તેલ. હવારમાં મળે જશે હે? પછી ખેર પછી પાછી ઘેર પછી મળે જાય છે. ડાપણ કરો માં પ્રિયાબેન બહુ પાછા હો ને. આપણે કઈ કરવું નહીં તો ડાપણ ન કરે. હું કરી છે વરે જો શું કરો છો તમે? ઘરે ન હોય તાર બધું કરવી છે. તેમ હોઈ જાવ તને ખબર હોય ગઈ તો હું જાગતો હોય. બેને સકડા પડે એટલે લેતા જા તેલ ઉતારવું પાણી છે ને ધણી મરા જાગ એટલા બધા સાદા ન હોય ચડી છે નહીં. પાતળા છે હા પેલા જોવો પછી બોલો. ઉભી રે નાખી દો આ હારો. ઉભો રહો મરચું કાઢી. ફાઇનલી મિત્રો આપણે ભજીયા બનાવી નાખી પછી પાછા મળ્યું ખાતી વખતે બરાબર. જો આ મેથીના તો હજી બાકી જ છે બનાવવાના. જો અમારા અંજીબેન કક કહે છે હાય ગાઈસ તમારે ખાવું હોય તો આવી જાઓ. બોલો હવે શું કહો છો? બીજું કાઈ નથી કેતા. પબ્લિક તમારે ભજીયા ખાવું હોય તો આવી જજો બરાબર. નાખો ને હવે. હા બહુ સાદા છે બટેટાના. સાદા બહુ છે. પતલા પતલા ઓલા કેમ નહીં મિત્રો મમ્મીને મને પૈસા કરવા બેહાર દીધો.
એ મમ્મી તમને અહીંયા મને ભજીયા કરવા બેહાડી દીધો, શરમ નથી આવતી? તો પૌણી સારે વાંઢા. તો અંજીબેન લાઈટ કરીને બેઠા હતા અહીંયા. જો મને અહીંયા ભજીયા કરવા બેહાડી દીધા. તો કેવા માણસો છે આ બધા, જો તો ઉઠતા નથી પાછા ભજીયા બનાય કરું કારું ને બનાવવું. કામ થઈ જાય બધું. ફાઇનલી મિત્રો જમવાનું બધું બની ગયું છે, બેસી ગયા છે જમવા. તો ભજીયા છે, હાંઠા છે, પછી આ બટકા છે, અને આ શાક ફ્રેગવાનું ને રીંગણાનું, આ મસ્ત મજાનો ધોયેલો મૂળો, મરચાં છે, રોટલા છે, પાપડ છે, ભાત છે, દાળ છે, દાદા સેવડો છે. હાલો જમવા. ઠેપલા છે, અંજીબેન કાઢે છે. અમે તો ફાઇનલી જમી લેવી. બે જાઓ અહીંયા, બે જાઓ. આવી અમારે બધા એક હારે બેસી ગયો તો. બાન દાદા ને બધા બે ગયા છે જમવા. તો મસ્ત મજાનું પેલા જમી લઈએ, પછી મળી જઈએ પાછા, બરોબર? ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને બધા હવે સુઈ ગયા છે પોતપોતાની રીતે, ને હું સુલે બેઠો તો આપું છું. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રોજ વ્લોગ જોઈજો, બરોબર છે ને? લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, ટાટા, બાય બાય. મળીએ આપણે કાલના વ્લોગમાં.